સંજેલી તાલુકાના મારું નેડિયા નામ ગામે માર્ગારીબેન દીપડાનો આતંક, રૂપસિંહ, 3 ગામ બકરા પર ઢેડિયા, હુમલો, અટક 2 રાઠોડ બકરાના મોત, છે. ગ્રામજનોમાં ભયનો મારી માહોલ। રાતના 11-12 વાગ્યાના સમયમાં ઢેડિયા મારે ગામે 4 જંગલી બકરા પ્રાણીના મારી નાખીએ હુમલાની છે। ઘટના એક સામે બકરું આવી છે। લઈને જતો રહ્યો મળતી છે માહિતી મુજબ અને ગામમાં સામે રાત્રિના સમયે 1-2 બકરા અજાણ્યા લવારા જંગલી નાના પ્રાણીએ રહી 3 ઘાયલ બકરા છે પર હુમલો અત્યારે। કર્યો હતો, એ જેમાં 2 એનો અવાજ બકરાના સાંભળીને મોત મારે ઘરવાળા નીપજ્યા છે, ઉઠ્યા એટલે જ્યારે એક એની સામે બકરું દોડીને ઘાયલ આવ્યો એટલે થયું ઝડપટ હોવાનું મારીને જાણવા પાડી મળે છે। દીધા। પાડીને ઘટનાને નીકળી ગયો। પગલે પછી અમે ગ્રામજનોમાં બૂમાબૂમ ભય અને કરી ફફડાટનો એટલે માહોલ જોવા મારા મળી 5 રહ્યો છે। બકરા છે તો ગ્રામજનોએ 5 દીપડાના હુમલાની બકરીઓ જ છે આશંકા વ્યક્ત એટલે કરી છે ઘાયલ અને વન વિભાગ દ્વારા સંગાતે તો તાત્કાલિક 5 તપાસ થી 6 કરી અને 7 જરૂરી બકરા પગલાં છે। ભરવાની માંગ કરી 7 છે। બકરા ને હવે 5 બકરા ગામના મરી ગયા છે તો એમાં પશુપાલકોમાં મને ચિંતા વ્યાપી ગઈ છે 5 અને રાત્રિના બકરીઓનું સમયે તમે પશુઓની સુરક્ષા માટે પ્રમાણ ખાસ કરીને મને તકેદારી આપો એમ રાખવામાં કહું આવી છું। રહી છે। સરકાર પાસે તમે શું વન આશા રાખો છો? વિભાગને વિસ્તારમાં હવે પેટ્રોલિંગ 5 વધારવા અને બકરીઓ કે જંગલી મરી ગઈ છે। પ્રાણીનો 5 ત્રાસ બકરીઓ દૂર પ્રમાણે કરવા હું રજૂઆત મારું કરી ખર્ચ છે। પાણી મારું આજે અહેવાલ બધું મહેનત લીડર મજૂરી ન્યૂઝ માંગો સંજેલી કે દાહોદ। સંજેલી તાલુકાના એટલે ખરજ મને ઢેડિયા ગામે મળવું જોઈએ દીપડાનો એમ। આતંક, 3 બકરા પર હુમલો।